નમસ્કાર, સીધું ને સર જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિક્રમ। હું છું આપની સાથે ભાવિકા। આજે ત્રણ મુદ્દા પર વાત કરવી છે, ત્રણ સવાલ થઈ રહ્યા છે અને તંત્ર સામે જનતાનો આક્રોશ છે તેની વાત કરવી છે। સૌથી પહેલા બનાસકાંઠા કે જ્યાં અજમલભાઈ ચૌધરીને મારવાના કેસમાં ઓગડ જાગીર મઠના મહંત બળદેવનાથજીની અટકાયત બાદ ધરપકડ થઈ છે। ડીસા તાલુકા પોલીસ મથકે પૂછપરછ થઈ, ફરિયાદીની રજૂઆત, ત્યારબાદ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી। અગાઉ 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે ઘટનાને લઈને ચૌધરી સમાજમાં ભાર અહીંયા રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલીની જાહેરાત પણ કરવાની અહીંયા વાત કરવામાં આવી છે। આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીશું અને સાથે જ ભાવિકા બીજો જે સવાલ થઈ રહ્યો છે જે રાજકોટનો પ્રશ્ન છે, શહેરમાં દૂષિત પાણીથી લોકો પરેશાન બન્યા છે। ધરમનગર સહિતના વિસ્તારોમાં 900 થી પણ વધુ મકાનોમાં ગંદા પાણીના વિતરણનો આક્ષેપ થયો છે, જેના કારણે બાળકો અને વડીલો બીમાર પડતા હોવાની ફરિયાદ પણ ઉઠી। ગ્રાઉન્ડ રિયાલિટી ચેકમાં પાણીમાં ફીણ અને કલરમાં મોટો તફાવત સામે આવ્યો। સૌથી મોટો ખુલાસો, પાણીના પ્લાન્ટમાં કેમિસ્ટની જગ્યાએ વાલ્વમેન ક્લોરીનની કામગીરી કરે છે। તો શું નાગરિકોના સ્વાસ્થ્યની સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે? મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું। બિલકુલ, એટલે અહીંયા ગંભીર ચેડા એ લોકોના સ્વાસ્થ્યની સાથે થઈ રહ્યા છે તેના પર વિસ્તૃત ચર્ચા કરીશું। પણ જે ત્રીજો મુદ્દો છે તે પણ અહીંયા એ જ સવાલ કરે છે કે બાળક જે આપણા ભવિષ્યના જે ભવિષ્ય છે આપણા ભારતનું, તે બાળકોની સાથે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા એ જ રીતની વાત થઈ રહી છે। ભાવનગરના ગારિયાધારની જાળિયા ગામમાં કે જ્યાં 175 બાળકો માટે માત્ર 2 શિક્ષકોના ભરોસે આખી શાળા ચાલી રહી છે। 4 વર્ષથી શિક્ષકોની અછત છતાં કાયમી નિમણૂક નહીં થતા વાલીઓ અને બાળકોએ શાળામાં હવન કરીને તંત્રને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરવી પડી છે। એક તરફ ન્યાયનો સવાલ છે, બીજી તરફ સ્વચ્છ પાણીનો સવાલ છે અને ત્રીજી તરફ બાળકોના ભવિષ્યનો સવાલ છે। તંત્રની બેદરકારી ક્યારે ખતમ થશે, જવાબદારી કોની છે, તેવા પ્રશ્નો અહીંયા થઈ રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે આજે આપણે સીધું ને સટમાં ચર્ચા કરવાના છીએ। સૌથી પહેલા જે બ્રેકિંગ સામે આવ્યા હતા તેના પર નજર કરીએ ભાવિકા। અજમલભાઈ ચૌધરીને મારવાના કેસમાં સૌથી મોટા સમાચાર એ કે ઓગડ જાગીર મઠના મહંત બળદેવનાથની અટકાયત કરી લેવામાં આવી। બનાસકાંઠા પોલીસે બળદેવનાથની અટકાયત કરી હતી। બળદેવનાથની સામે ફરિયાદીને મારવાનો આક્ષેપ હતો। ઘટનામાં બળદેવનાથ મુખ્ય આરોપી હોવાનો પણ આક્ષેપ થયો। ઘટના બાદ ચૌધરી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો। 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલીની પણ જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે સમાજના આગેવાનોએ એસપીની સાથે પણ મુલાકાત કરી હતી। અહીંયા જે રીતે બળદેવનાથજીની અટકાયત કરવામાં આવી હતી, ઓગળ દેવદર બારના મહંત બળદેવનાથની અટકાયત કરવામાં આવી હતી। ડીસા તાલુકા પોલીસ મથકે પૂછપરછ હાથ ધરાઈ હતી। અહીંયા નિવેદન પણ સામે આવ્યું અને કહેવામાં આવ્યું કે ફરિયાદીની રજૂઆત અને તપાસ બાદ અટકાયત કરવામાં આવી છે। ડીવાયએસપી દ્વારા કહેવામાં આવ્યું કે 4 આરોપીઓની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ જે કાર્યવાહી હાથ ધરવામાં આવી, ડીવાયએસપીએ ખુદે અહીંયા કહ્યું કે ફરિયાદીની રજૂઆત અને ત્યારબાદ તપાસ બાદ અટકાયત કરવામાં આવી છે। અગાઉ 4 આરોપીઓની ધરપકડને લઈને પણ વાત કરી। શું વાત કરી હતી તે સૌથી પહેલા સાંભળીશું। થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનો અને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે। આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે। થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનો અને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે। આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુ। તો પોલીસ સ્ટેશનથી બળદેવનાથને જામીન અપાયા છે। બનાસકાંઠા પોલીસે મહંત બળદેવનાથની ધરપકડ કરી હતી। અજમલ ચૌધરીને મારવાનો આ સમગ્ર કેસ હતો, તે બાદ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જામીન મળી ચૂક્યા છે। ડીસા પોલીસ મથકે બળદેવનાથને બોલાવવામાં આવ્યા હતા, પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ બાદ બળદેવનાથની ધરપકડ કરવામાં આવી હતી। જો કે તેમને જામીન પણ મળી ચૂક્યા છે।
પરંતુ સૌથી મોટો સવાલ પણ અહીં થઈ રહ્યો છે કે અજમલ ચૌધરીને માર મારવાના આ સમગ્ર કેસમાં શું જૂની અદાવત હતી, શું કારણે માર મારવામાં આવ્યો હતો, એ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે જ્યારે અજમલ ચૌધરીને માર મારવામાં આવ્યો ત્યારે સામે એ પણ આવી રહ્યું હતું કે હવે ચૌધરી સમાજ ભારે રોષે ભરાયો છે. જે પ્રકારે કહી શકાય કે ચૌધરી સમાજના ખાસ કરીને આગળ કહીએ ઉગડ વિવાદમાં વળાંકને મામલે હવે અજમલ ચૌધરીને માર મારવાનો કેસ છે. ત્યારે અજમલ ચૌધરીને પાટણ હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યા હતા. તેમને એટલો માર મરાયો હતો કે તેમને હોસ્પિટલ એડમિટ કરવાની ફરજ પડી. તબિયત લથડી અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ત્યારબાદ ઓગળ જાગીર મંઠના મહંત બળદેવગીરીની અટકાયત કરી લેવામાં આવી. અજમલભાઈ ચૌધરીએ સમાજનો આભાર માન્યો કારણ કે સમાજ તેમની પડખે આવીને ઉભો રહ્યો. તેમણે કહ્યું કે મને ન્યાય અપાવવા બદલ તમામનો આભાર. અજમલભાઈ ચૌધરીએ શું કહ્યું આવો તે સાંભળી લઈએ. કરતા હતા મારામાં જે ઘટના ઘટી એનું કાર્ય કરતા હતા મારા યુવાન મિત્રો, તમામ મારી ચૌધરી સમાજના અને વડીલો જે મારી પાછળ ખૂબ દોડી અને મને જે ન્યાય અપાયો છે એમના માટે હું ખૂબ આભાર માનું છું. અને પોલીસનો પણ દરેકે જે મારામાં સહકાર આપ્યો, મને જે વિશ્વાસમાં મેળ્યો હતો, મેં એમના માટે વિશ્વાસ મેળ્યો હતો, એમને મારા ઉપર વિશ્વાસી કામ કરી આપ્યું છે, એના માટે પણ એમનો હું આભાર માનું છું. ચૌધરી સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે. ભીમાભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. અજમલભાઈ ચૌધરીને માર મારવામાં આવ્યો, ત્યારબાદ ફરિયાદ દાખલ કરવામાં આવી અને જે આક્ષેપ કર્યા છે બળદેવનાથની સામે તેમને પણ ધરપકડ કરી લેવામાં આવી હતી, પરંતુ જામીન પણ મળી ગયા. આ સમગ્ર મામલો છે. સૌથી પહેલા તો આપ તેને કેવી રીતે જુઓ છો? અજમલભાઈ ચૌધરીને પહેલા તો શા કારણે માર મરાયો હતો, જો આપ કહી રહ્યા છો કે માર મારવામાં આવ્યો હતો, અને જો માર મારવામાં આવ્યો છે તો હવે જામીન મળી ગયા છે, તો ચૌધરી સમાજ શું કરશે? આપનો ખૂબ ખૂબ આભાર બેન. કારણ કે ચૌધરી સમાજની આ 26-27 દિવસની ન્યાયનો જે સંઘર્ષ રહ્યો છે, એટલે આ તબક્કે ચૌધરી સમાજ અને અમારા આદર્શ યુવાન મિત્રોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમારા 18 આલમ આ જે બનાવ બન્યો છે એમાં સંપૂર્ણ સાથે રહ્યા છે અને જે ગુનેગારો છે એને કડકમાં કડક સજા થાય એના માટે સાથે પડખે ઉભા રહ્યા, તે બદલ એમનો પણ સૌનો હું આ તબક્કે આભાર માનું છું. અમારી આદર્શ માગણી હતી કે આ જે બનાવ બન્યો છે એ આસ્થાનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. એ અમારા ઓગણનાથ ભગવાનજીની તપોભૂમિ છે અને જ્યારે તપોભૂમિ ઉપર આ જ્યારે ઘટના કોઈ ઘટતી હોય તો એને એક આક્રોશ હતો. બીજો અમારા સમાજના આગેવાન અજમલભાઈ આગેવાન હતા અને એક આગેવાન ઉપર આ પ્રકારનું કૃત્ય થાય તો એને કોઈ સંજોગોમાં ચલાવી ન લેવાય. તો એના માટેની અમારી એક ન્યાયની માગણી જે મૂળ એફઆઈઆર દાખલ કરવામાં આવી અને જે અમારી અરજી હતી બંને વિસંગતાવાળી હતી, તો એને લઈને પણ અમારી ન્યાયની માગણી રહી કે જે ખરેખર મુખ્ય કાવતરામાં જેમનો હાથ છે, જેમને અપહરણ કરાવ્યું છે, જેમને પોતે પણ ઢોર માર માર્યો છે, તો એમનું એફઆઈઆરમાં નામ આવવું જોઈએ. એફઆઈઆરમાં નામ નહોતું, તો એ અમારી માગણી હતી. અને ગઈકાલે એસપી સાહેબ અને પ્રશાસન સાથે લગભગ 3 કલાક મીટિંગ ચાલી અમારી અને એસપી સાહેબે અમને આશ્વાસન પણ આપ્યું હતું કે આવતીકાલે જે કાયદાકીય રીતે અને તમારી જે માગણી છે અને માગણી મુજબ અને કાયદા મુજબ રહી અને એમને અમે આગળની કાર્યવાહી કરીશું એ પ્રમાણેનું. અમે તો આજે હોસ્પિટલ અજમલભાઈ હોસ્પિટલ એડમિટ હતા, સમાચાર લેવા માટે ત્યાં બધા અમે ગયેલા હતા, અમારી કમિટીના સભ્યો પણ ત્યાં હતા. ભીમાભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે મારવામાં આવ્યો, અપહરણ કેમ કરવામાં આવ્યું, કેમ આ પ્રકારનું કૃત્ય એક ચૌધરી સમાજના આગેવાનની સાથે થયું? આ ઘટના વારંવાર તો અગાઉ પણ આપણે કહી દીધેલું હતું, પરંતુ કારણ કે આ ઘટના 1.5 વર્ષ પહેલા બનેલી બેન, કે આ ઘટના દેવ દરબાર મઠના મહંત બળદેવનાથ અને ચૌધરી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે સિનાળ, જે વઢિયારી પંથક અને જેતોડા સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે. તેના મહંત ગોપાલપુરી મહારાજ બંને વચ્ચે કંઈક મન દુઃખ થયેલું અને એક ચૌધરી સમાજના એક લગ્ન પ્રસંગમાં બંને મળેલા અને ત્યાં બંને બોલાચાલી થયેલી. એ બોલાચાલી બાબતે ચૌધરી સમાજના મહંતે ચૌધરી સમાજના અગ્રણીઓને વાત કર્યા પછી ચૌધરી સમાજ સિનાળ મઠની અંદર ભેગો થયો અને સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો. તો આ અજમલભાઈ ચૌધરી સમાજના આગેવાનના નાતે ઉભા થઈને બોલ્યા કે ભાઈ આપણા સમાજના સંતનું અપમાન આ બળદેવનાથે કર્યું છે, તો બળદેવનાથને ત્યાં કોઈ જવું નહીં અને એ બાવાને કોઈ બોલાવો નહીં. આ પ્રકારનું નિવેદન અજમલભાઈએ આપ્યું. તો આને અદાવતમાં રાખ્યું. કેમ કે ત્યાં લોકો આવતા બંધ થઈ ગયા, ત્યાં જે કોઈ દાન ધર્માદો કરતા હતા એ બધું બંધ થઈ ગયું.
તો એને આ ખટક્યું. એટલા માટે અદાવત રાખીને આ બળદેવનાથજી એમનું અપહરણ કરાવ્યું. અપહરણ કરાવીને જ્યાં આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે, એવી જગ્યામાં લાવ્યા ગુંડાઓએ. લાવી અપહરણ કરી ત્યાં ઢોર માર માર્યો. બળદેવનાથજીએ ખુદ એને ઢોર માર માર્યો છે. આ બધી ઘટનાક્રમ જે એમને મારનાર બિલકુલ. લોકો છે, જે આરોપીઓ છે, એમને જ ખુદ વાયરલ કર્યા. ત્યાર તો ખબર જ પડી. તો આ બધી વિષયોને લઈને સમાજના અગ્રણીઓનું અપમાન થયું, એમના સાથે મારઝૂડ થઈ. જે ઘટના ઘટી એમાં અમે અત્યાર સુધી એ કર્યા છીએ કે અમે એમાં કોઈ ખોટા વ્યક્તિઓના નામ આપવા માંગતા નથી. આ લડાઈ અમારા કોઈ સમાજ વિરુદ્ધની લડાઈ નથી. આ લડાઈ કોઈ સરકારના વિરુદ્ધની લડાઈ નથી અને આ લડાઈ કોઈ રાજકીય આગેવાનની વિરુદ્ધની બિલકુલ નથી. બિલકુલ ભીમાભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો સમગ્ર મામલો શરૂ થયો હતો બોલાચાલીથી ને ત્યારબાદ ઓગણમંઠના જે બળદેવનાથ છે તેમણે અંગત અદાવત રાખીને ક્યાંક ખાર રાખીને માર માર્યો હોવાનો આક્ષેપ થયો અને આખરે તેમની ધરપકડ થઈ, જામીન પણ મળી ચૂક્યા છે. પરંતુ સંતોમાં ક્યારે આ પ્રકારની કહી શકાય કે વિવાદિત લાગણી નથી જોવા મળતી. પરંતુ અત્યારે જે મામલો સામે આવ્યો છે, એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ આપણી સાથે જોડાયા છે. ધર્મેશજી, સંતો મહંતો તો કહેવાય છે કે વૈરાગ્ય ધારણ કરી લીધું છે, તેમને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની કહી શકાય બાબતોથી પરે થઈ ગયા હોય છે. પરંતુ જે વિવાદ સામે આવ્યો છે કે એક આગેવાનનું અપહરણ કરવામાં આવે છે, તેને માર મારવામાં આવે છે કારણ કે તેમણે તેમની સામે મોરચો માંડ્યો હતો કે આ બાવાને ત્યાં ના જવું, આ પ્રકારનો શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું. શું કહેશો કે તપોભૂમિમાં વૈરાગ્યની એક લાગણી સાથે જીવતા સંતો મહંતો જ આ પ્રકારનું કૃત્ય કરે, કેટલું યોગ્ય? જેને કહેવાય કે ભાવિકા ભૂતકાળમાં જુનાગઢ હોય કે અન્ય જગ્યાએ પણ આવા કિસ્સાઓ બહાર આવ્યા જ છે. પરંતુ ઉત્તર ગુજરાત માટે અને આખા ગુજરાત માટે જે ચર્ચાનો વિષય એ હતો કે ચૌધરી સમાજના અગ્રણી સાથે જે વ્યવહાર થયો હતો એ પુરાવો એવો હતો કે વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા પછી પણ પોલીસ દ્વારા શરૂઆતના 2-3 દિવસ સુધી તો કોઈ કાર્યવાહી ન થઈ. એને કારણે સમાજમાં જે ખાસ કરીને યુવા વર્ગ છે અને સોશિયલ મીડિયા છે એને કારણે આ આખો કિસ્સો ખૂબ પ્રકાશમાં આવ્યો અને જે મહંત છે એ મહંત સાથે જે વ્યક્તિઓ હતા એમની સામે સૌથી પહેલાં પોલીસે કાર્યવાહી કરી. એમને પાસા સુધીની પણ કાર્યવાહી કરી. પણ લોકોની જે માગણી હતી કે આ જે શ્રદ્ધાનું કેન્દ્ર છે ને એના મહંત છે અને એ મહંતને જો એની સામે એફઆઈઆરમાં નામ દાખલ નહીં કરે તો 11મી ઓગસ્ટે ગાંધીનગરમાં રેલી કરશું. અને એને કારણે છેલ્લા 20 દિવસથી ઉત્તર ગુજરાતના અલગ અલગ પરગણા જે કહી શકાય ત્યાં એક ચૌધરી સમાજના એક નિવેદનો સાથે સંમેલનો થતા હતા. અને આ સંમેલનને લઈને ગઈકાલે છેલ્લે બનાસકાંઠા એસપીને જે ચૌધરી સમાજના આગેવાનો મળ્યા એ પછી રાતોરાત જે કાર્યવાહી થઈ છે ને એને પરિણામે બળદેવનાથની ધરપકડ થઈ, જામીન પર છુટકારો પણ થયો. ચૌધરી સમાજની જે માગણી હતી કે ભાઈ વિડીયોમાં દેખાય જ ને કેમ કાર્યવાહી નહીં, અને એ કાર્યવાહીનો પણ અંત આવ્યો. હવે તમે જે વાત કરી કે સંત સમાજમાં જ્યારે આવતા હોય આવું આદરણીય સ્થાન હોય તો એને વૈરાગ્ય અને સાંસારિક જે જીવનની વાતો સાથે લગભગ ન હોય. પરંતુ હવે જ્યારે બનાવ આખો રિલીઝ થયો વિડીયોમાં, જેને તમે અજમલજી જે છે એ અજમલજીએ પોતે વર્ણન કર્યું. એણે પોલીસને પણ કીધું હતું કે ભાઈ આટલા લોકો મને અપહરણ કરીને મારવામાં હતા. અને એ પછી પણ એ કાર્યવાહીમાં જે વિલંબ થયો છે એ બનાસકાંઠા પોલીસ માટે પણ થોડુંક નીચું જોણું પણ થયું છે. પછી પાછળથી આ પ્રક્રિયા થઈ એનું કારણ કે સામાજિક રીતે એક આખો સૂર ઉઠ્યો હતો કે ભાઈ જો આ કાર્યવાહી નહીં થાય તો આપણે કરશું ને. એવા સંજોગોમાં મહંત તરીકે એમની રાત્રે પૂછપરછ, નિવેદનો, ધરપકડ અને જામીન મુક્તિ. અને અત્યારે તો અજમલજીએ પણ કદાચ એવું મને સૂત્રોએ કીધું છે કે એમણે કહ્યું કે એમણે જે માગણી હતી એ સ્વીકારી લીધી છે. એટલે એક જેને કહી શકાય ને કે સામાજિક ની સાથે સમરસતા તો સંતોને હોવી જોઈએ. એ આમાં કદાચ આમાં ભૂલાણી હોય એવું દેખાણું અને એને કારણે આ એક આખું વરવું સ્વરૂપ થયું. અને એમાં સૌથી મોટો વિડીયો જે છે એ પુરાવો થયો અને એને કારણે અત્યારે આ કાર્યવાહી થઈ છે. પણ તમે કીધું એમ કે સંતને તો બધા જ સરખા હોવા જોઈએ, કોઈ સાંસારિક મોહમાયા ન હોવી જોઈએ, કોઈ વેરઝેર ન હોવા જોઈએ, કોઈ બોલ્યું હોય તો જવા દેવું જોઈએ. આ બધું જ એમના એક ગુણધર્મોમાં આવે છે. એ વાત પણ હકીકત છે. બિલકુલ ધર્મેશજી, ધન્યવાદ તમામ સામગ્રી માહિતી બદલ. જે પ્રકારે કહી શકાય કે સંત દ્વારા જે માર મારવામાં આવ્યો તો વિડીયો સામે આવ્યો ને ચૌધરી સમાજની લાગણી પણ હતી અને માંગણી પણ હતી કે જે સંત થઈને આ પ્રકારે કૃત્ય કરતા હોય તેમની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. સવાલની સાથે તેઓ
11 ઓગસ્ટે ભેગા પણ થવાના હતા, પરંતુ એસપીને મળ્યા હતા ચૌધરી સમાજના લોકો ગઈકાલે, અને ત્યારબાદ આજે કાર્યવાહી પણ કરવામાં આવી.